નેસડા ગામના ખેડૂતના પાક ધિરાણ 2,40,000 રૂપિયા ભરેલી થેલી ગઠિયું નજર ચૂકવીને થયો ફરાર। વૃદ્ધ ખેડૂતના 2,40,000 જતા પરિવાર માટે આભ ફાટ્યું। ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂત મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિ, જેઓ આજરોજ સવારે 11 કલાકે ભાભર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાભર શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવ્યા હતા, જેમાં 2,90,000 પાક ધિરાણ ઉપાડી 50,000 રૂપિયા સંબંધીને આપવા પોતાના દીકરાને આપ્યા હતા। બાકીના 2,40,000 રૂપિયા લઈને ખેડૂત મફાભાઈ પ્રજાપતિ વાવ રોડ ઉપર આવેલા તેમના સંબંધીની દુકાને ગયા હતા। ત્યાં બેસીને ચા પાણી કરતા હતા। તે દરમિયાન નજરઅંદાજ ચૂકવીને પૈસા ભરેલ થેલી બાજુમાં મૂકી હતી અને ત્યાં બેઠા હતા ત્યારે ગઠિયું નજર ચૂકવી થેલી લઈ અને ફરાર થઈ ગયો હતો। ત્યારે બાદમાં આજુબાજુમાં દેખતા પૈસા ભરેલ થેલી ન જણાતા આજુબાજુમાં તપાસ કરતા થેલી મળી ન હતી, જે બાબતની ભાભર પોલીસ મથકે અરજી આપેલી છે। ભાભર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। 10/2025 રોજ અમારે મામા પ્રજાપતિ લવજીભાઈ સ્ટેટ બેંકમાંથી 3 લાખનું ઉપાડીને આવતા હતા। એમના ગામના પ્રજાપતિ સનાભાઈને બેઠા હતા અને માણસો આવી અને નજર ચૂક કરી અને પૈસા લઈ ગયેલ છે 2,40,000 રૂપિયા। પોલીસે મને આમાં સહયોગ આપે। શું નામ તમે? મારું નામ પ્રજાપતિ પરસોત્તમભાઈ હીરાભાઈ, એમના ભાણે। ઉપાડી અને અમે અમારા ગામના સનવ પડી એની દુકાને આવી અને ચા પાણી કરવા બેઠા અને સાઈડમાં થોડી પેલી મીડી હતી અને ચા પણ નવી ચૂકવી અને પેલી ખરાબ લઈ ચા ટકા ગયા। પોલીસ અમને